નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એક નવી ભરતી આવી ગઈ છે, જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો આમાં 3000થી પણ વધુ જગ્યાઓ પર આ ભરતી થવાની છે, જેમાં ધોરણ 12 પાસ પર આ ભરતી છે। જેમાં પગારની જો વાત કરીએ તો પગાર રૂપિયા તમને 30,000 શરૂઆતથી મળવાપાત્ર રહેશે। આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 18/7/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો એસએસસી CHSL રિક્રુટમેન્ટ 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી દ્વારા ભારત સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો, કચેરીઓમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, જુનિયર સચિવાલય સહાયક અને પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ સહિતના વિવિધ ગ્રુપ સી પદો ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી ગયું છે। જેમાં વધુ વાત કરીએ તો માન્ય બોર્ડમાંથી તમારી પાસે ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ તો અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી પ્રક્રિયા 23 જૂન 2025થી શરૂ થશે અને ટિયર 1 પરીક્ષા સપ્ટેમ્બર 2025માં યોજવાની અપેક્ષા છે। આ ભરતી 12મા ધોરણ પછી સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સૌથી રાહ જોવાની તકો પૈકીની એક છે। પસંદગી 2 સ્તરની પરીક્ષા પ્રણાલી અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી પર આધારિત રહેશે। રસ ધરાવતા ઉમેદવારોને અરજી કરતા પહેલા પાત્રતા માપદંડ, વયમર્યાદા, પરીક્ષા પેટર્ન અને પસંદગી પ્રક્રિયા કાળજીપૂર્વક તપાસવાની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ ભરતી સંસ્થા કઈ છે તો સ્ટાફ સિલેક્શન કમિશન। ત્યારબાદ પરીક્ષાનું નામ તો કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ। ત્યારબાદ પોસ્ટનું નામ તો LDC, GSA, PA અને SAની પોસ્ટ રહેવાની છે। અરજી મોડ તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો। આમાં સત્તાવાર વેબસાઇટ જે આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જગ્યાઓ અને લાયકાતની જો વાત કરીએ તો LDC, GS ધોરણ 12મું પાસ કરેલું હોવું જોઈએ અને PA અને SA માટે પણ તમારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો। અને બીજી એક વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો આમાં જનરલ, OBC અને EWS માટે 100 રૂપિયા, જ્યારે SC, ST અને PWD અને મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। આ જે ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે। ત્યારબાદ વય મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉમેદવારોની ઉંમર સત્તાવાર નોટિફિકેશનમાં દર્શાવેલ કટ ઓફ તારીખ સંભવિત 1/8/2025 મુજબ 18થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। સરકારી નિયમો મુજબ વયમાં છૂટછાટ લાગુ પડશે, જેમાં SC અને ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, PWD માટે 10 વર્ષ, PWD OBC માટે 13 વર્ષ અને PWD SC અને ST માટે 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે મહત્વની તારીખોની જો વાત કરીએ તો નોટિફિકેશન બહાર પાડવાની તારીખ છે 23 જૂન 2025, જ્યારે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 23 જૂન 2025। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 18 જુલાઈ 2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ટિયર 1 પરીક્ષાની તારીખ 8 થી 11 સપ્ટેમ્બર 2025 સંભવિત હોઈ શકે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો એસએસસી CHSL 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓ ધરાવે છે, જેમાં લેખિત પરીક્ષા, જેમાં ટિયર 1 અને પ્લસ ટિયર 2, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે મેડિકલ ટેસ્ટ। આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે। ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો એસએસસી વેબસાઇટની મુલાકાત લો અને જો પહેલાંથી નોંધણી ન કરાવી હોય તો 1 ટાઈમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરો।
તમારા ઓળખપત્રો સાથે લોગિન કરો અને સક્રિય પરીક્ષાઓમાંથી CHSL 2025 તમારે પસંદ કરવાની છે. ત્યારબાદ આવશ્યક વ્યક્તિગત શૈક્ષણિક અને સંચાર વિગતો તમારે ભરો એટલે ઉમેરવાની છે. ત્યારબાદ નિર્દિષ્ટ ફોર્મેટમાં સ્કેન કરેલ ફોટોગ્રાફ્સ અને હસ્તાક્ષર અપલોડ કરવાના છે. ત્યારબાદ ઓનલાઈન મોડ દ્વારા અરજી ફી તમારે ચૂકવવાની રહેશે. છેલ્લે અરજી સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે અને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.